મારું નામ રમાબેન છે। અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કે છે કે 300 થી 400 રૂપિયા કિલો ભાવ થશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો અને આગામીમાં દિવસોમાં પણ ભાવ શાકભાજીનો વધે એવી શક્યતા છે એટલે અમારી ગૃહિણીનો બજેટ થોડું ખોરવાઈ જાય છે એમ। શકીરભાઈ સલીમભાઈ સંધી। લીંબુ અત્યારે 200 રૂપિયા કિલો ફૂગી ગયા છે। આવનારા દિવસોમાં હજી લીંબુ 250, 300, 400 રૂપિયા સુધી થઈ શકે છે। 160 થી 150 ની અંદરમાં અમને લીંબુ આવે છે, તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે। કિલે 10-20 રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે તે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા, તેમને પૂરો વળતર નથી મળી રહ્યો, તેના લીધે તે બીજું વાવેતર કરે છે। અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોડાવાળા, ઠંડા પીણાવાળા, ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે એટલે તેના લીધે 200 રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે। જીતેન્દ્ર ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ ધોરાજી। આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 170 છે। હજી આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે, કારણ કે શેરડીના ચીચોડા, લીંબુ શરબતવાળા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે। રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં 200 ઉપર જશે અને રિટેલમાં કદાચ 250-300 પહોંચવાની શક્યતા ખરી। બાકી શાકભાજી યથાવત છે પણ લીંબુના ભાવ વધવામાં છે। પછી એ નહીં બોલું। મારું નામ નરેન્દ્ર રૂપચંદ ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટની દુકાન છે। લીંબુ 170-75 રૂપિયા કિલો છે। બટેટા 15-17 રૂપિયા કિલો। કોબી 50-60 રૂપિયાનું 10 કિલોનું જબલું। આદુ 50 રૂપિયા કિલો છે। ગુવાર 70-75 રૂપિયા કિલો છે। કાકડી 22-25 રૂપિયા ભાવ છે। અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં, માલ અત્યારે બહારથી બહુ આવે છે। ભીંડો વેચાણો 40 રૂપિયા કિલો। અત્યારે બકાલું સરેરાશ બહુ મોંઘું નથી, બહુ સસ્તું નથી, સરેરાશ ભાવ બહુ સારો છે।